રાજ્યમાં સરકારી અનાજ સગે વગે થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં આવેલા આંકડાઓએ સૌ કોઈને ચોંકાવી દીધા। રાજ્ય સરકારી અનાજની દુકાનો પર ચાલતા કૌભાંડના આંકડા વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રજૂ કરાયા। 11 જિલ્લામાંથી 14,54,000 કિલો અનાજનો જથ્થો સગે વગે થયાનું સામે આવ્યું છે। સુરતમાં સૌથી વધુ 4,99,000 કિલો સરકારી અનાજ સગે વગે થયું। વિધાનસભા ગૃહમાં જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોએ આ અંગે પ્રશ્ન પૂછેલા તેના જવાબમાં આ આંકડા સામે આવ્યા। સુરતમાં સૌથી વધુ 4,99,000 કિલો તો સાબરકાંઠા જિલ્લામાં 4,77,000 કિલો સરકારી અનાજનો જથ્થો સગે વગે કરાયો। આ ઉપરાંત તારીખ 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2023 સુધીમાં વ્યાજબી ભાવની દુકાનેથી અનાજનો પૂરતો જથ્થો નહીં મળવા, અનાજ ગુણવત્તાસભર ન હોવાના સહિતની અલગ અલગ કુલ 934 ફરિયાદો મળી છે। આ સાથે જ ગૃહમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો। ચૂંટણી આવી અને આંદોલનની સિઝન શરૂ થઈ છે। ખેડૂતો બાદ હવે શિક્ષકો અને રાજપ્રતિનિધિ કર્મચારીઓએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે। બીજી બાજુ શિક્ષકો પણ લડી લેવાના મૂડમાં છે। ગઈકાલથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં શિક્ષકો વિરોધ જતાવી રહ્યા છે। જૂની પેન્શન યોજના સહિતની માંગણી સાથે શિક્ષકો અને રાજ્ય પ્રતિનિધિ કર્મચારીઓ આંદોલનના માર્ગે છે। આવતીકાલે પાટણ જિલ્લામાં પણ 8,000 શિક્ષકો અને કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરી વિરોધ નોંધાવવાના છે। સાથે જ આવતીકાલે રાજ્ય પ્રતિનિધિ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ઓફિસમાં ફરજ બજાવશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં એક સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જૂની પેન્શન યોજના સહિતની અનેક પડતર માંગણીઓ સાથે આંદોલનના મંડાણ થશે। જણાવી દઈએ કે 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પડતર માંગણીને લઈને ધરણા પ્રદર્શન પણ યોજશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટને અવગણનારી અમદાવાદની જાણીતી ઉદ્ગમ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। અમદાવાદની જાણીતી ઉદ્ગમ સ્કૂલના સંચાલકોએ આરટીઈના 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। એટલું જ નહીં, શિક્ષણ અધિકારી આ નોટિસમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થશે તો કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે વધુ આવક ધરાવતા વાલીઓના હિયરિંગ સમયે આ પરિણામ અટકાવવામાં આવ્યા હતા, ત્યારે હવે શિક્ષણ અધિકારીએ દ્વારા ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલને શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારીને આરટીના તમામ 143 વિદ્યાર્થીઓના પરિણામ તાત્કાલિક ધોરણે આપવા આદેશ આપ્યો છે। વધુમાં શિક્ષણ અધિકારીએ આરટીના વિદ્યાર્થી સાથે ભેદભાવ થશે તો કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે વધુ આવક ધરાવતા વાલીઓના હિયરિંગ સમયે આ પરિણામ અટકાવવામાં આવ્યા હતા, ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારી। ગુજરાતમાં ખાલી પડેલી 4 રાજ્યસભાની સીટો પર ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કોંગ્રેસે ઉમેદવાર નહીં ઉતારતા તમામ બિનહરીફ થશે। આજે રાજ્યસભા માટે બીજેપી જાહેર કરેલા 4 ઉમેદવારો જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમારને જાહેર કર્યા હતા। જે તમામ ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે વિધાનસભા ખાતે પહોંચ્યા હતા। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એરપોર્ટ ખાતે પહોંચ્યા અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેમના દ્વારા જાહેર સભાને સંબોધન પણ કરવામાં આવી હતી। તો અન્ય 3 ઉમેદવારો સીધા જ વિધાનસભા પહોંચ્યા હતા। ઉમેદવારોએ ફોર્મ ભર્યા તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે ભાજપે જાતિગત સમીકરણને લક્ષ્યમાં રાખી અને ઉમેદવારોની પસંદગી કરી છે। દેશની રાજનીતિ અત્યારે ઓબીસી સમાજની આસપાસ જ ચાલી રહી છે, ત્યારે ભાજપે એક રાષ્ટ્રીય નેતા તો એક ઉદ્યોગપતિ અને 2 ઓબીસી નેતાને રાજ્યસભામાં મોકલ્યા છે। આવી શકે છે। વડોદરા એસઓજીની ટીમે બાજવા ગામમાં એક ગોડાઉનમાં દરોડો પાડીને 367 બોક્સ કોડીન કફ સિરપ જથ્થો ઝડપી પાડ્યો છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 2 દિવસ અગાઉ લક્ષ્મીપુરા વિસ્તારમાં રિક્ષામાં લઈ જવાતા નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ ગતરોજ વડોદરા એસઓજીએ આ જથ્થો પહોંચાડનારા રાજેશ પટેલના બાજવા ગામ ખાતેના ગોડાઉનમાં દરોડો પાડી 367 બોક્સ ભરીને કોડીન કફ સિરપ ઝડપી પાડ્યું હતું અને કુલ 66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રાજેશ પટેલ પોતે સ્ટોકિસ્ટનું લાયસન્સ ધરાવે છે। આબકારી ખાતા દ્વારા આપવામાં આવ્યું છે। આ સિરપ નશાકારક ન હોવાનું જણાવી એસઓજીએ ફોડ પાડ્યો હતો કે સ્ટોકિસ્ટ ફક્ત લાયસન્સ ધારક કેમિસ્ટને સિરપ આપી શકે, પરંતુ તેણે સામાન્ય લોકોને સિરપનો જથ્થો આપીને નિયમોનો ભંગ કરતા દરોડો પાડી જથ્થો જપ્ત કરાયો છે અને હાલ રાજેશ પટેલ ફરાર છે, જેથી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। સંદેશ ન્યૂઝની ટીમ રાજેશ પટેલના US લાઈફ સાયન્સ નામની ઓફિસ અને નિવાસ સ્થાને પહોંચી હતી, જ્યાં કોઈ જોવા મળ્યું ન હતું। રાજ્યમાં વધુ એક બ્રિજની કામગીરીની અંદર ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે। ડભોઈના સરિતા ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, પરિણામે રોષની લાગણી ફેલાઈ છે।
રાજ્યમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું દેખાયું છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં બનાવાયેલ અને માત્ર 5 જ દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવેલ બ્રિજમાં તિરાડો પડ્યાની ઘટના સામે આવી હતી. ત્યાં જ ડભોઈના બ્રિજમાં ગાબડાની ઘટના સામે આવી છે. ડભોઈના સરિતા ઓવરબ્રિજમાં 2 સ્પામ વચ્ચે મોટું ગાબડું પડ્યું છે. 3 મહિનામાં ગાબડું પડતા લોકો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસને ટ્રાફિકને ડાયવર્ટ કરવાની પણ ફરજ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કામગીરી અવધૂત કોન્ટ્રાક્ટર કંપની દ્વારા કરવામાં આવી હતી. ભારે વાહન પસાર થતા બ્રિજને મધ્યમાં જ ગાબડું પડ્યું છે. આપને જણાવી દઈએ કે આરએનબી વિભાગ દ્વારા હાલ કામગીરી તો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. જોકે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તે એક સવાલ છે. હંમેશા પોતાના નિવેદનોમાં વિવાદિત રહેતા સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી નાયા વગર મંદિરે ગયા હતા, એટલા માટે તેમને પ્રવેશ ન અપાયો. સાંસદ મનસુખ વસાવા આમ તો હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે, ત્યારે સમયાંતરે તેમના નિવેદનના કારણે મીડિયા અને સોશિયલ મીડિયાઓમાં છવાયેલા રહે છે. તેમણે આ વખત કહ્યું છે કે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કે તાજેતરમાં જ મદ્રાસ અને આંધ્રમાં રાહુલ ગાંધીને પ્રવેશ ન અપાતા તેમણે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી નાયા વગર ગયા એટલે તેમને મંદિરમાં પ્રવેશ ન અપાયો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમની ટીમ સપ્તાહમાં માત્ર 2 જ વખત નાય છે. આપણે તો નાઈ ધોઈને સ્વચ્છ થઈને માતાજીના દીવા આરતી પણ કરીએ છીએ. મહત્વનું છે કે સાંસદ મનસુખ વસાવા ભરૂચમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ નિવેદન આપ્યું હતું. ઉનાળો શરૂ થયો નથી તે પહેલા જ રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. મનપાના અનેક વિસ્તારોમાં હજુ પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. રાજકોટની ભાગોળે આવેલા વિસ્તારોમાં ઉનાળો શરૂ થતા પહેલા જ પાણીની સમસ્યા સામે આવી રહી છે. જેમાં રાજકોટના માધાપર સર્કલ નજીક આવેલી સત્યમ શિવમ સુંદર સોસાયટીમાં એકાત્રા ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું હોય, જે પૂરું નહીં થવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ વિસ્તાર મનપાની હદમાં ભળિયાના છેલ્લા 2 વર્ષ થઈ ગયા હોવા છતાં પાણીની પાઇપલાઇન હજુ સુધી અહીંયા પહોંચી નથી. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સત્યમ શિવમ સુંદર સોસાયટી છેલ્લા 2 વર્ષથી મનપામાં ભળી ગયા હોવા છતાં પણ પાઇપલાઇન હજુ સુધી પહોંચી નથી, જેમને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. MSP સહિતની માંગણીઓ સાથે દિલ્હી સુધીની કૂચ કરી રહેલા ખેડૂતો આજે દિલ્હીની ગાજીપુર બોર્ડર પર પહોંચ્યા છે. જુદી જુદી માંગણીઓ સંદર્ભે ચાલી રહેલા આંદોલનથી અળગા રહેલા યુપીના ખેડૂતો પણ પ્રથમ વખત દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા હતા. જોકે પોલીસે તેમને રોક્યા અને બસમાં લઈ ગયા હતા. આ ખેડૂતો ગેસ સિલિન્ડર અને રાશન લઈને યુપીના ગાઝિયાબાદથી ગાજીપુર બોર્ડર પહોંચ્યા હતા. દરમિયાનમાં હરિયાણાના સૌથી મોટા ખેડૂત સંગઠનને પણ આંદોલનને સમર્થનની જાહેરાત કરી છે. કેટલાક ખેડૂત આગેવાનની અટકાયત કરાઈ છે, તો સાથે જ ખેડૂત આગેવાનો અને કેન્દ્રના ડેલિગેશનની બેઠક પણ શરૂ થઈ ગઈ છે. સિંધુ, ગાજી, શંભુ, ટીકરી જિલ્લા બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીની 5 બોર્ડર સીલ કરી દેવાઈ છે. મહત્વનું છે કે શંભુ બોર્ડર પર આજે પણ તણાવપૂર્ણ સ્થિતિ છે, તો ટીકરી બોર્ડર પર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.